સુરત મહાનગરપાલિકા દ્વારા રાખી મેળા 2024નું આયોજન કરવામાં આવ્યું. સુરતના મેયર દક્ષિશ માવાણી, મનપા કમિશનર શાલિની અગરવાલના હસ્તે રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સ્વસહાય જૂથોના સભ્યોને રાખડી સંબંધિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધું બજાર મળી રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું. 9 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી સુરતના તમામ ઝોનમાં અલગ અલગ જગ્યા પર આ રાખી મેળો યોજાશે. સુરતના ઉધના એ, સેન્ટ્રલ ઝોન, વરાછા એ ઝોન, વરાછા બી ઝોન, રાંદેર, લિંબાયત, કતારગામ અને અઠવા ઝોનમાં અલગ અલગ જગ્યા પર રાખી મેળાના આયોજનો કરવામાં આવ્યા. તમામ જગ્યા પર 8 થી 10 સ્ટોલ મહિલાઓ માટે ઊભા કરીને રોજગારીની નવી તક સુરત મહાનગરપાલિકાએ ઊભી કરી. આદરણીય વડાપ્રધાન શ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સુરત મહાનગરપાલિકા દર વર્ષે રાખી મેળાનું આયોજન કરે છે. તમામ ઝોનમાં 101 રાખી મેળાનું આયોજન કર્યું છે. અહીંયા અમે ચેરમેનશ્રી કમિશનરે અત્યારે રાખી મેળાનું ઉદ્ઘાટન કર્યું છે. એમ કલાકની અંદર તમામ ઝોનમાં ઉદ્ઘાટન થઈ જશે. વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણના સિદ્ધાંતને સંકલ્પ કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્વસહાય બહેનોની જૂથો છે, જે મધ્યમ પરિવારની દીકરીઓ છે, તેને આત્મનિર્ભર બનાવવા, તેમની આર્થિક રીતે મજબૂત થાય, પોતાના પરિવારને સહયોગ થઈ શકે તે માટે હું આપ તમામ ચેનલ મીડિયાના માધ્યમથી સુરતીઓને અપીલ કરું છું. આ મહિલાઓને આત્મસન્માનથી જીવવા અને આત્મનિર્ભર બનાવવા ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી ખરીદી કરીએ એ જ અભ્યર્થના. આ મેળો ક્યારથી ક્યાં સુધી ચાલુ રહ્યો? આ મેળો આજથી શરૂ થયો છે અને 1 વીક સુધી આ મેળો અહીંયા શરૂ રહેશે. એમ એ જ રીતે તમામ ઝોનમાં જે 9 ઝોનમાં 101 મેળાનું આયોજન કર્યું છે એ તમામ દુકાનો પણ એ રીતે શરૂ રહેશે.